ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ઉઠીને હવે બેસવાનું છે સીધો નાસ્તો કરવા। તો જો તો બધા હારે જ નાસ્તો કરવા બેસી જઈએ છીએ। આજે નાસ્તામાં કંઈ બનાવ્યું નથી પણ બધું રેડીમેડ છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને અમે પણ મજામાં જ છીએ। હાલો જો અત્યારમાં ખાખરા ને ચકરી ને વેફર ને એવું બધું નાસ્તો કરવા બેસવાનું છે। રોજ રોજ ભાખરી ને એવું ભાવતું નથી। કાલે ભાખરી બનાવી હતી પણ કોઈ ખાધી નહીં। ફ્રૂટે પડ્યું છે, મોડેકથી ભૂખ લાગશે તો કેળું સફરજન સુધારીને ખાવો ને આપણે જો આ ડીમાર્ટમાંથી ચીક્કી લઈ આવ્યા ને આવી રીતે એના પેકિંગ આવ્યા છે તો આ સારું છે। જો જેને એક ખાઈ હોય ને તો એક જ આ રીતે ખોલીને ખાવા થાય। પાછી પેકિંગ કીડ્યું ચડે ને। હા, નાના છોકરા હાટું આવું લેવાય। જો પેકિંગ સારું છે, ચોકલેટ સમજીને ખાય। કાવ્ય તો કાવ્યને ચોકલેટ ન લઈ દે, આવું લઈ દે। જો સરસ છે, ચોકલેટ જેવું જ લાગે એને, એમ કે મને ચોકલેટ આપી। તો હાલો જો આજ તો સવારમાં ઓવર નાસ્તો છે મસ્ત। હાલો બધાય નાસ્તો કરવા। ખાખરાનું તો જે અનબોક્સિંગ થાય છે કા? હા, ત્યાંથી જ તોડી ના। કાલે જ લઈ આવ્યા ને હજી। હા, 11:15 વાગી ગયા છે ને જો આપણે નાઈ જોઈને આપણે તો ક્યાંના રેડી થઈ ગયા છીએ। હવે અત્યારે જો કે વિડીયો એડિટિંગનું ને બધું કામ કરતા હતા તો આપણે વિડીયો એડિટિંગનું બધું કામ પૂરું થઈ ગયું છે આપણું। મમ્મી આપણે જો રસોઈ તૈયારી કરે છે। જો રીંગણા ટમેટાનું શાક, પછી મગની છૂટડી દાળ, 2 શાક બનશે। તો જો રીંગણા ખાલી મમ્મી રીંગણાનું ઓછું ભાવે એટલે એના હાટું મગની છૂટી દાળ કરી દેવું। અમારે રીંગણા ટમેટાનું તો જો આપણે આટલું મગની દાળ ઘણી ટાઈપની ખાધી નથી તો ખાવાનું મન નતું। બીજા આપણે શું કે અડદની દાળ ભાવે ને એક મગની દાળ ભાવે। ચણાની દાળ આપણે ન ભાવે। ચણાની દાળ ક્યારે ભાવે? દાળ દૂધી કરીએ ને એમાં ચણાની દાળ ભાવે, પણ એ પણ એકદમ ક્રશ કરીને હોય ને એ તો જ ભાવે, નકર ઈ નો ભાવે। આખી દાળે નો ભાવે। હા, એટલે અમારે હાટું જો મમ્મીને નંદીને મગની દાળનું શાક એટલું બધું ભાવે નહીં એટલે એના બે હાટું અલગથી શાક બનાવે છે રીંગણાનું ખાલી, ને આપણે હાટું મગનું દાળનું શાક બને છે। અને હું ને અંજલી જાય છે ત્યાં માર્કેટે બધું માલ સામાન શાકભાજી ને બધું લેવા। કાલે 11 છે ને તો સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે અને કથા કરશું। તો બધું આપણે કથામાં જે ફ્રૂટ ને બધું જરૂર પડે પ્રસાદીમાં એ બધું લેવા જાય। થોડું ઘણું શાકભાજી ને જે કઈ વસ્તુ ઘટતી લેવા જાય છે હું ને અંજલી અત્યારે। તો કે વાગવામાં થઈ ગયા છે 6 વાગ્યા જ વાગ્યા છે એટલે આજે તડકો પણ એટલો બધો નથી। હવે ચોમાસામાં તો કઈ વાંધો નહીં આવે કે વરસાદી વાતાવરણ જેવું હોય એકદમ વાદળછાયું વાતાવરણ, તડકો એટલો બધો લાગે ને ઠંડક હોય એટલે મજા આવે। તડકામાં શું હોય કે આપણે બપોરે 10 વાગે ને સવારે 10 વાગે એટલે પછી 10 વાગ્યા પછી બહાર નીકળવા મજા ન આવે કા? અત્યારે એવું કઈ છે નહીં, ઠંડો પડે છે। હાલો જતા હોય લઈ આવીએ પછી મમ્મી રસોઈ કરે છે અત્યારે। માર્કેટેથી આવી ગયા છીએ ફાઇનલી શાકભાજી લઈને। તો જો હજી કાલે દૂધી પતાવી ને તો પાછી દૂધી લઈ આવ્યા છે ને દૂધી તો જો કેવડ્યું આવે છે અત્યારે। પછી જો શાકભાજીમાં તો આપણે ભીંડો લીધો છે, પછી આ શું કહેવાય કાકડી જો કેવી સરસ હતી ને તો આપણે કાકડી લઈ લીધી છે આ। પછી મમ્મીને કારેલા ખાવા કે પીવા છે, જ્યુસ કરીને પીવા છે એટલે આપણે કારેલા લઈ લીધા છે। અને આ લઈ લીધા છે ચીભડા, કેવા સરસ કૂણા છે, પડ્યા હતા તોય ભાવિકને મન થઈ ગયું ચીભડા। પછી આપણે એક આપણે ઉપાડ્યું છે કેપ્સિકમ, સાઈઝ તો છોડવામાં ટીંગાતા છે કેવા લાગતા છે, છોડવા નમી નહીં જતા। ગલકા લીધા છે ને ટમેટા કિલો ઉપાડ લીધા, પડ્યા હતા કે નહીં? પછી પાછા કોણ ઘડીએ જાય એટલે 50 તમે 20 ના દેતા ને 50 30 ના અડધો કીધા, 20 ના 50 સોડા પીએ છીએ। જો તો જો હજી તો 1:15 વાગ્યો છે ને આપણે મસ્ત રોટલી ને રોટલા બની ગયા છે ને જો જમવા પણ બેસી ગયા છીએ। તો ખબર નહીં આજે વહેલી ભૂખ કેમ લાગી ગઈ, ખાખરા ખાધા એટલે લાગી ગઈ હોય કે શું ખબર। તો જો મસ્ત રીંગણાનું શાક છે, નકરા રીંગણા છે બટેટું છે? નકરા રીંગણા ટમેટા, ખાલી રીંગણાનું શાક છે। ઝાઝા ટાઈમ પછી રીંગણા બન્યા છે, બટેટું એડ હોય જ। ભાવિક માટે સ્પેશિયલ મગની દાળ છે, ગુંદા જ કાઢ્યા છે ઝાઝા ટાઈમ પછી, હમણાં તો ભૂલાઈ ગયા છે હાવ। ને મરચાં છે તળેલા, અહીંયા ડુંગળી આવી ગઈ, પછી આ ચીભડા છે, કેરી છે, છાશ છે। જો હજી મમ્મી ડુંગળી સુધારે છે અને મમ્મી હાટું બાજરાનો રોટલો છે। તો હાલો બપોરા કરવા, વહેલા બપોરા થઈ ગયા જો આજે તો।
તો જો રોંઢાના 5:30 વાગી ગયા છે ને હુતા તો જો કે છે જ નહીં, જેવા તેવા હુતા તો હમણાં નીંદર બહુ આવે છે, પછી ભૂવાઈ જશે ને પછી હાંજે નીંદર આવતી નથી. તો ચા તો ક્યારનો પી લીધો છે 4 વાગ્યાનો ને હવે 5:30 રોંઢડીનો નાસ્તો થાય છે. રોંઢાનો આજે બપોરે વહેલું જમી લીધું હતું ને નાસ્તાની આપણે ભરી લીધી છે થાળી, તો ત્રણે બેસી ગયા છીએ જો નાસ્તો કરવા. કાલે ડીમાર્ટ ગયા હતા તો બધો નાસ્તો લેવા હતા, બિસ્કીટ ને કુરકુરે ને આલુ સેવ ને તલની ચીક્કી ને માંડવીની નાસ્તો કર્યો. મસ્ત મજાની થાળી સજાવી. રોટે અમે નાસ્તો ન કરીએ તો બધું પડ્યું રહે, પછી ખબર ન પડે, પછી ચપટી ખાવું પડે. ધોધો ખાય તો ભૂખ ભાઈ જમવાનું જે છે 8:30 પછી જ હોય. હા, અને મસ્ત ચીક્કી છે, બાકી એકદમ સરસ. ચીક્કી જોરદાર છે, બહુ સરસ છે. લીધી છે ને સવારે આપણે એક ખાધી હતી, મસ્ત જોરદાર ચીક્કી છે. ચાલો બધા રોંઢાનો નાસ્તો કરવા. ધોરણ કરતા હતા હવે આપણે દોરા પતી ગયા છે, તો જો ભાવિકને દોરા લેવા જવું પડશે. કેમ આને પહેલા લઈએ તો તૈયાર થયું, દોરા દળિયા ઓછા આવ્યા, દોરા પતી ગયા છે એટલે આપણે મૂકી દીધું છે, એમાં કંટાળો આવે પછી. તો જો નાસ્તામાં આપણે આ બિસ્કિટ લીધા છે, ચીક્કી લીધી છે ને કુરકુરે લીધા છે ને આલુ સેવ લીધી છે. જો તો આવો કાંઈક છે રોંઢાનો નાસ્તો. તો જો આપણે રોંઢાનો નાસ્તો કરી, કચરા પોતું કરી ને પછી ઉપર આવી ગયા હતા. ભાવિક તો જો પાછા માર્કેટ બાજુ ગયા હતા, આપણે આ દોરો પતી ગયો તો જો આ દળિયા લેવાના હતા, તો જો દળિયા 2 લઈને આવ્યા. પછી અમે બધા આવ્યા 6 વાગે ઉપર આવ્યા હતા બાલ્કનીમાં હાલવા. તો જો આ ખાટલા ઉપર આપણે બેસીએ ને તો ખાટલો હાવ ઢીલો થઈ ગયો, તો એકદમ પાટી ભરેલી હતી ને તો હાવ ઢીલી થઈ ગઈ હતી. તો મમ્મી કે ખેંચી નાખો ને બે થઈને, તો જો ખેંચો ને તો ફીણા આવી ગયા. ભાઈ થાકી ગયા હતા હાવ, એટલે હાવ પહેલાં ઊભો ખેંચ્યો, પછી આમાં આડો ખેંચ્યો અને કેટલી બધી પાટી વધારાની નીકળી, તો એ કાપી નાખી છે. એટલે ને બાકી ગાંઠું વારીને મસ્ત એકદમ ખાટલો કરી લીધો છે, મસ્ત ટાઈટ. તો જો હવે હું તો ક્યારની બેઠી હતી, તોરણ કરું છું, હવે મજા આવે છે. ઓલું તો ઘોડિયા જેવું થઈ ગયું હતું ને, આમ ઘરી જતા હતા અંદર, કમર દુખવા માંડે. કલાક એક બેઠા હોય ને તો જો અત્યારે ક્યારના બેઠા છીએ તો મજા આવે છે. ને અત્યારે 7:30 વાગી ગયા છે, તો મમ્મી જો હમણાં જ નીચે ગયા છે, ક્યારના બેઠા. અને ખાટલામાં ઓલી પાટીની વચ્ચે જે ધૂળ ભરાઈ ગઈ હોય ને એ કેટલી બધી નીકળી, ખૂપડી હતા ધૂળ વાયરી મેં અત્યારે બાલ્કનીમાંથી. જો ટાઈમ આપણો કલાક એક તો આમ જ વહી ગયો પાટી ખેંચવામાં ને બધું વાયરું. ને પછી જો અહીંયા હું તોરણ કરવા આવી હતી, પણ ઘડીક વાર ટાઈમ મળ્યો છે, વાલો ઘડીક ટાઢો પોર છે તો બેહીએ. બાકી જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો કે લોટ તો હું બાંધીને આવી છું, એટલે જઈને સીધી રોટલી કરવાની રહે ને કઢી વઘારવી છે. જો આપણે મમ્મી નીચે જઈને ખીચડી મૂકી દે છે. તો જો હું ને ભાઈ બે અહીંયા બેઠા છીએ. પાટી ભરી ભાઈ હાથ દુખી ગયા, થાકી ગયા કે બહુ લાગતું તો ઈઝી છે પાટી ભરવું, તો બહુ હાથ આમ ફૂલ ટાઈટ હતી ને, પછી જગ્યા પાટી હોય ને જે ભરેલી હતી વચમાં જગ્યા ગેપે નહોતી, એટલે આમ ખેંચવામાં બહુ તકલીફ પડતી હતી. એકદમ પપ્પાએ ભરેલી પાટી છે ને, નોકમાં ફૂલ ટાઈટ પપ્પાએ ભરી લીધી હતી. તો જો મસ્ત બેસવાની મજા આવે, એકદમ આમ ઢીલું આમ લાગતું, આમ કમરમાં દુખાવો થઈ જાય એવો જોલી જેવો હતો. ઘોડિયા જેવો હતો, ઘરી જાય આપણે બેહીએ તો મનમાં ઊભું થવાય એમ હતો. તો જો મસ્ત એકદમ થઈ ગયો છે. તો જો આ રીતનો છે ને આ બધું પાસે હતું ને તો આ ખેંચવામાં બહુ તકલીફ પડતી હતી. તો જરા નખે ઓલા થઈ ગયા છે, ઉખડી ગયા હોય એવા. તો જો મસ્ત ટાઈટ થઈ ગયો છે. તો હાલો હવે જે નીચે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, મસ્ત વાતાવરણ છે, નીચે જવાનું મન નથી થતું, અંધારું થઈ જાય ને પછી જાવું એવું લાગે છે. રોંઢાનું વાતાવરણ ને એક સવારે વહેલું વાતાવરણ મને બહુ ગમે, બાલ્કનીમાં બેહવાની મજા જ આવ્યા રાખે. તો જો 8:30 વાગી ગયા છે અને જમવાનું મસ્ત મજાનું બની ગયું છે અને બેસી ગયા છીએ જમવા. તો જો જમવામાં મસ્ત મજાના કઢી અને ખીચડી બનાવ્યા છે આજે. તો જો આપણે તો સીધી ખીચડી જ નાખી દીધી છે આમાં. તો આપણે ખાટી કઢી હોય ને ભાવિકને ખાટી મીઠી કઢી હોય. ને જો આ મેથી ચણાનું અથાણું છે, બપોરની દાળ પડી છે, આપણે લસણવાળી ચટણી વઘારી છે, ગરમા ગરમ રોટલી ને મમ્મી જો દૂધ ખીચડી મિક્સ કરે છે, દૂધ ખીચડી ને રોટલો ને એવું બધું ખાવાનું છે. ભૂખ લાગી ને મમ્મી બહુ જ આવા ભૂખ લાગી છે, હાલો બધાય જમવા. મોડું થઈ ગયું, 8:30 વાગી ગયા, જોરદાર ભૂખ લાગી છે. જમી લીધું છે. તો જો આવું બધાને ખાવાની ઈચ્છા હતી મસ્ત. કેટલો ટાઈમ તો કઢી ખીચડી આપણે ખાધી નથી. તો જો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. તો હાલો હવે જમી લઈએ ગરમા ગરમ. 9 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છીએ. તો જો મસ્ત મજાના મમ્મીએ કઢી ખીચડી બનાવ્યા હતા. તો કઢી ખીચડી ખાવાની જોરદાર મજા આવી ગઈ. અંજલીએ ઘણા ટાઈમ લગી બધો આઈડિયો હતો ને અંજલીનો હતો કે કઢી ખીચડી ખાવી છે. જોરદાર કઢી બનાવી હતી મમ્મીએ. કઢી ને ખીચડી કેટલા ટાઈમ પછી ખાધા છે તો મજા આવી ગઈ. ને બાકી તો લસણવાળી ચટણી વઘારી હતી રોટલી એને ખાવા જોરદાર. બપોરનું મગનું શાક પડ્યું હતું, મગની દાળનું, રીંગણાનું શાક એ પડ્યું હતું,
તો ઓનલી કે મારે રોટલી બોલવાટું કંઈ છે નહીં, તો કઢીમાં બોઈને શાક મજા ન આવે, તો એના સ્પેશિયલ લસણ ચટણી વગાડી રહ્યા. દાળ ભાવે નહીં, મગની રીંગણ શાક ખાવું નહોતું, હા. કઢી હારે રોટલી ખવાય નહીં, ભાવે નહીં, એટલે બધું એટલું હતું તો પછી લસણવાળી ચટણી ખાઈને વઘારી નાખી આપણે. મસ્ત અમે જમાઈ. હમણાં ઘણા ટાઈમ લાગ્યો, શું કહે ઘણા ટાઈમ પહેલાં ખાધી હતી કઢી ખીચડી, અમે તો ખાધી કરી જ નથી કાં કઢી ખીચડી. હવે મમ્મીને તો રોજ દૂધ ખીચડી એકને એક વસ્તુ તમે ને અઠવાડિયામાં 2-3 વારમાં એવું છે, એકને એક વસ્તુ 2-3 વાર ખવાઈ જાય ને તો પછી એ વસ્તુ ન ભાવે. જેમ હમણાં જો દાળ ઢોકળી કહી હતી ને એકવાર, તો સિમ્પલ રીતે દાળ, પછી થેપલાની દાળ ઢોકળી કહી હતી, 2 વાર અપકે પડી ગઈ દાળ ઢોકળી. ઉપર આપણી કોઈ પણ વસ્તુ તમે ખાવ ને એટલે એ વસ્તુ એવી જ થઈ જાય. તો ઘણા ટાઈમ પછી ખાવ તો વસ્તુ મજા આવે કાં. તો જો 9:30 વાગી ગયા છે, ઘડી પર ટીવી જોઈએ છીએ, પછી સૂઈ જવાનું છે બધાને. તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.